નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઉષ્માગતિશાસ્ત્રનો આજે છેલ્લો લેક્ચર ધ્યાન આપજો અહીંયા મિત્રો આપણે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું નિવેદન અને ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની વાત કરીએ પહેલા તમારી એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકના છેલ્લા પેજ ઉપર તમને બે ક્વેશ્ચન આપેલા છે ડેલ્ટા જી અને કે વચ્ચેના સંબંધ સતત સૂત્ર માટેના તો આપણે પહેલા એ બે સોલ્વ કરી નાખીએ અને ત્યારબાદ થર્મોડાયનેમિક્સનો સેકન્ડ એન્ડ થર્ડ લો બરાબર છે આપણે સમજીએ તો અહીંયા સૂત્રમાં લખીને તૈયાર રાખ્યું છે ડેલ્ટા જી ડોટ બરાબર માઇનસ આરટી નેચરલ લોગ કેપી બરાબર માઇનસ 2.303 આરટી લોગ કેપી બસ આપણે અહીંયા લોગ કેપી શોધવાનું છે અહીંયા આપણે શોધવાનું છે શું કેપી શોધવાનું છે રાઈટ તો આપણે શું કરીશું અહીંયા કેપી ને સૂત્ર કરતા કરવું હોય તો આપણે લખીશું આ રીતે કે log kp બરાબર log kp બરાબર માઇનસ ડેલ્ટા જી નોટ upon 2.303 RT ચાલો ડેલ્ટા જી ની વેલ્યુ શેમાં આપી છે જુઓ ડેલ્ટા જી ની વેલ્યુ તમને આપી છે કિલો જૂલમાં એટલે આપણે શું કરીશું એને જૂલમાં ફેરવી નાખીશું તો અહીંયા માઈનસ છે અને અહીંયા પણ ડેલ્ટા જી ની વેલ્યુ પણ માઈનસ છે તો 13600 આપણે એને જૂલમાં કન્વર્ટ કરી નાખીએ છેદમાં 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા ટેમ્પરેચર તમને આપ્યું છે 298 કેલ્વિન તાપમાન બરાબર છે જો તમે આનું સિમ્પ્લિફિકેશન કરો તો તમારી ટેક્સ્ટ બુકમાં એનું મૂલ્ય આપેલું છે 2.3835 log kp નું મૂલ્ય હવે શું કરીશું તો કે આપણે kp ને સૂત્ર કરતા કરીએ તો અહીંયા લખાઈશું kp બરાબર antilog of 2.3835 હવે ધ્યાન આપજો મિત્રો તમારે log કોન્સ્ટન્ટ જોવાનો છે એન્ટીલોગમાં તમારે 0.38 નો 3 અને 5 માં log જોવાનો છે તો ધારો કે એનું મૂલ્ય આવે છે 2.4 એનું મૂલ્ય પણ આવે છે 2.4 ગુણ્યા 10 ની આ જે આગળ છે પોઈન્ટ ની આગળની જે પૂર્ણાંક સંખ્યા એને ઘાતમાં લખવાની તો kp નું મૂલ્ય કેટલું થઈ જશે kp બરાબર 2.4 ગુણ્યા 10 ની 2 ઘાત થઈ જશે મિત્રો બરાબર છે અહીંયા મારે એકમ લખવું શું લખાય તો કે અહીંયા 12 બરાબર છે છેદમાં 12 * 12 સ્ક્વેર એટલે 12 ની -2 ઘાત થશે એનો એકમ આજે લખવો હોય તો બરાબર છે પ્રોબ્લેમ નંબર 6.13 ની વાત કરીએ તો તમને કીધું છે કે 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ 50% વિઘટિત થયેલો છે તો આ જ તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા જી નોટ તમારે શોધવાનો છે અહીંયા કોઈ બીજી માહિતી આપેલી નથી બરાબર છે તો અહીંયા પહેલા આપણે ઇક્વેશન લખીએ કે N2O4 ગેસ જ્યારે વિઘટન પામે ત્યારે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં વિઘટિત થાય બંને ગેસિયસ સ્ટેજમાં જ જોવા મળે બરાબર છે તમને કશું જ નથી આપેલું મિત્રો હકીકતમાં આ ક્વેશ્ચન તમારા સંતુલન ચેપ્ટરનો ક્વેશ્ચન છે બરાબર છે સંતુલન નો ચેપ્ટર અને ડેલ્ટા જી અને કે વચ્ચેનો સંબંધ એ બંનેના મદદથી આ તો કે તમારે પ્રશ્ન સોલ્વ કરવાનો રહે પણ તમે ચેપ્ટર નંબર 7 ભણી ગયા છો એટલે આપણે અત્યારે સોલ્વ કરી દઈશું તો ધ્યાન આપો ધારો કે પ્રક્રિયાની શરૂઆતમાં N2O4 ના મોલ 1 છે શરૂઆતના મોલ પ્રક્રિયા શરૂઆત થાય ત્યારે તો આ હોય જ ને તો કોણ હશે N2O4 હશે તો શરૂઆતના મોલ ધારો કે 1 છે હવે પ્રક્રિયા દરમિયાન વપરાય છે તો કેટલો N2O4 વપરાય છે તો કે તમને આપેલું છે 50% વિઘટિત થાય છે બરાબર છે અહીંયા તમને આપેલું છે 50% વિઘટિત થાય છે બરાબર છે તો એનો અર્થ એવો થયો કે 1 મોલ હોય તો એના 50% એટલે કે 0.5 મોલ તો કે N2O4 વપરાય હવે તમે જો 1 મોલ N2O4 ની સામે 2 મોલ NO2 છે એટલે 0.5 મોલ જો N2O4 વપરાય તો આ કેટલા બને તો કે 2 ગુણ્યા 0.5 કારણ કે 1 ના 2 થાય છે તો 0.5 વપરાય તો આ 0.5 ના બમણા NO2 માં ફેરવાય એટલે અહીંયા શું આવશે 1.0 મોલ આવશે તો હવે સંતુલન સ્થપાયું છે
મારે અહીંયા મુક્ત ઉર્જા ફેરફાર શોધવાનો છે એટલે સંતુલન સ્થપાઈ લીધું છે. આપણે માની લઈએ કે સંતુલન સમયે બાકી રહેલા મોલ કેટલા, સંતુલને બાકી રહેલા મોલ, આપણે પરફેક્ટ લખીએ, સંતુલને બાકી રહેલ મોલ. તો ધ્યાન આપો મિત્રો, આ 1 હતો, 0.5 વપરાયો, બાકી કેટલા રહ્યા 0.5 મોલ. અહીંયા તો શરૂઆતમાં કશું હતું જ નહીં અને 1 મળ્યો એટલે હવે કેટલો થઈ ગયો 1.0 મોલ થઈ ગયો. મિત્રો અહીંયા મારે જો મુક્ત ઉર્જા ફેરફાર શોધવો હોય તો મારે સૂત્ર કયું વાપરવું પડે, ડેલ્ટા G નોટ બરાબર -RT નેચરલ લોગ Kp નું સૂત્ર વાપરવું પડે. તો મને Kp મળી જાય તો Kp પરથી ડેલ્ટા G શોધી શકાય. તો Kp શોધો તો શું કરવું પડે, નિપજવાની સાંદ્રતા, અહીંયા નિપજવાનું દબાણ બરાબર છે એનો વર્ગ છેદમાં N2O4 થાય. જો અહીંયા હું Kp નું સૂત્ર લખું તો Kp બરાબર શું લખાય, Kp બરાબર તો કે P2NO2 છેદમાં પ્રેશર ઓફ N2O4. તો સંતુલન સમયે જે પાત્ર છે એમાં N2O4 50% છે અને 50% પછી બનેલો તો કે NO2 પણ છે. તો એ વખતે એનું આંશિક દબાણ શોધવું પડે. તો આપણે આંશિક દબાણ શોધવું હોય તો આપણે સૂત્ર ભણી ગયા કે મારે જો P સપોઝ NO2 શોધવું હોય તો શું કરવું પડે મારે, તો કે મારે એના મોલ અંશ શોધવા પડે અને P ટોટલ માંથી એને હું ગુણી નાખું તો મને પ્રેશર ઓફ NO2 મળી જાય ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પરથી. તો મારે એ બધા મોલ અંશ શોધવા પડે. તો અહીંયા તારે લખી દઉં છું કે સંતુલને મોલ અંશ. હવે મોલ અંશનું સૂત્ર શું છે, તો કે x એ ધારો કે a ના મોલ શોધવા હોય તો a ના મોલ છેદમાં કુલ મોલ બરાબર છે. તો મારે N2O4 ના મોલ શોધવા હોય એટલે લખાય કેવી રીતે, તો કે x of N2O4 લખાય બરાબર છે. તો એ કેટલા મળશે, તો કે N2O4 ના મોલ છેદમાં બંનેના કુલ મોલ, વાયુ પાત્રમાં રહેલા કુલ મોલ તો 1.5. એ રીતે મારે સપોઝ અહીંયા NO2 માટે શોધવું હોય તો NO2 ના મોલ છેદમાં કુલ મોલ બરાબર છે. તો અહીંયા તો જો 5 એકા 5 5 તારી 15 1/3 આવે બરાબર છે. એનો અર્થ શું થયો, તો કે 0.3333 આવશે બરાબર છે. તો અહીંયા કેટલું આવશે, તો કે અહીંયા આપણે સીધું જ લઈ લઈએ કે કોઈ પણ બે ઘટક થી બનતું દ્રાવણ હોય તો એના મોલ્સ એનો એક સરવાળો થાય. તો ડાયરેક્ટ લખ્યું તો અહીંયા મૂલ્ય કેટલું આવશે, x of NO2. તમે સિમ્પ્લિફાઈ કરો, હું ડાયરેક્ટ લખું છું અત્યારે 0.6667 બરાબર છે. આ પ્રકારે એના NO2 ના મોલ્સ આવશે. હવે મારે શું કરવું પડશે, મારે હવે પ્રેશર ઓફ NO2 ફાઇન્ડ કરવાનું છે અને પ્રેશર ઓફ N2O4 ફાઇન્ડ કરવાનું છે બરાબર છે. તો આપણે એને ફાઇન્ડ કરીએ. ચાલો તો લખીશું આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પરથી શું લખાય, તો કે NO2 નું આંશિક દબાણ બરાબર NO2 ના મોલ અંશ ગુણ્યા P ટોટલ. એ જ પ્રકારે N2O4 ના હવે મને એનું આંશિક દબાણ શોધવું હોય તો એના મોલ અંશ ગુણ્યા P ટોટલ બરાબર છે. તો તમે જુઓ NO2 ના મોલ અંશ કેટલા આપેલા છે, કેટલા મળ્યા આપણને, NO2 ના મોલ અંશ 0.6667 તો 0.6667 ગુણ્યા P ટોટલ કેટલું આપે છે, 1 વાતાવરણ બરાબર છે. તો અહીંયા આપણને મળશે શું 0.6667 બરાબર છે વાતાવરણ બરાબર છે. હવે અહીંયા N2O4 માટે તો કે N2O4 આપણને મળે છે 0.3333 એને ગુણ્યા 1 વાતાવરણ તો અહીંયા થશે 0.3333 વાતાવરણ. હવે મારે શોધવાનું છે Kp બરાબર છે. તો Kp ને ક્યાં શોધીશું, જગ્યાનો અભાવ છે અહીંયા આગળ, તો ચલો અહીંયા નીચે શોધી નાખીએ. ચલો Kp શું છે, તો કે Kp બરાબર P2NO2 બરાબર છે. અહીંયા તમે જો નિપજમાં NO2 છે, તત્વયોગમિતીય ગુણાંક એના પાવરમાં જાય, ઘાતાંકમાં જાય બરાબર છે, છેદમાં પ્રેશર ઓફ N2O4. તો NO2 કેટલું છે તમારી પાસે 0.6667 બરાબર છે, 0.6667
0.667 બરાબર 0.6667 એનો સ્ક્વેર છેદમાં 0.3333 બરાબર છે. આનું સિમ્પ્લિફિકેશન આવશે 1.33 વાતાવરણ સ્ક્વેર પણ વાતાવરણ એટલે આપણે અહીંયા એકમ શું હશે વાતાવરણ. મિત્રો હવે તમને દેખાતું નહીં હોય નીચે બરાબર છે. તો હવે આપણે સૂત્ર લખીશું ડેલ્ટા જી વાળું સૂત્ર લખીશું અહીંયા ગાડી બરાબર છે. તો તમે ડેલ્ટા જી નું સૂત્ર લખો. ડેલ્ટા જી હવે ડાયરેક્ટ સૂત્ર લખું છું. ડેલ્ટા જી અને સીધું 2.303 વાળું સૂત્ર લખું તો લખાઈ કેવી રીતે ડેલ્ટા જી નોટ એના બરાબર -2.303 આરટી log કેપી. ચાલો એમાં કિંમત મૂકી દઈએ આપણે તો -2.303 ગુણ્યા 8.314 આર ની વેલ્યુ. ટેમ્પરેચર 60 ડિગ્રી છે તો 60 વત્તા 273 બરાબર છે એટલે કે 333 કેલ્વિન થશે રાઈટ. તો અહીંયા આવશે 333 કેલ્વિન ગુણ્યા log 1.33 બરાબર છે. log 1.33 નો અર્થ શું થયો તો કે તમારે 13 નું 3 માં જોવાનું છે. 0 પોઈન્ટમાં તમારો આન્સર આવે તો 0.12385 આવશે. આની વેલ્યુ કેટલી આવશે 0.12385 બરાબર છે. તો log kb એટલે અહીંયા ડેલ્ટા જી બરાબર -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 333. આનું સિમ્પ્લિફિકેશન કરશો બરાબર છે તો એટલા તમારો જવાબ આવશે. જૂલમાં જવાબ આવશે. જવાબ શેમાં આવશે જૂલમાં. મિત્રો તો હવે જોઈએ આપણે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. મિત્રો આપણે પ્રક્રિયાની સ્વયંભૂતા માટે ઉષ્માગતિકીય વિધેયોનો અભ્યાસ કર્યો, પર્ટિક્યુલરલી એન્થાલ્પી, ત્યાર પછી એન્ટ્રોપી અને ત્યાર પછી ગિબ્સ ઉર્જા. તો એન્ટ્રોપી અને ગિબ્સ મુક્ત ઉર્જા પરથી ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ આપી શકાય. શું કહે છે આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં વિશ્વની કુલ એન્ટ્રોપી હંમેશા વધે છે બરાબર છે. આપણે જોયું કે ડેલ્ટા એસ ટોટલ બરાબર છે એટલે કે ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ બંનેનો સરવાળો કરીએ તો ડેલ્ટા એસ ટોટલ મળે અને એ ગ્રેટર ધેન 0 થાય તો કહી શકાય કે પ્રક્રિયા અથવા પ્રક્રમ કેવું હોય આપમેળે હોય. તે જ પ્રકારે ડેલ્ટા જી પણ અહીંયા બંનેની ગણતરી કરવી પડે અને એની પરથી નક્કી થાય. એની સાપેક્ષમાં જો આપણે પ્રણાલીની મુક્ત ઉર્જા જાણતા હોઈએ અને જો એનું મૂલ્ય લેસ ધેન 0 હોય તો પણ કહી શકાય કે પ્રક્રિયા કેવી હશે આપમેળે હશે બરાબર છે. તો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ શું કહે છે આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં વિશ્વની કુલ એન્ટ્રોપી હંમેશા વધે છે. તે જ રીતે આપમેળે થતા બધા જ પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા કેવી થાય છે ઘટતી જોવા મળે છે. તો ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ પરથી પ્રક્રિયાની દિશા નક્કી થઈ શકે છે. પ્રક્રિયા પૂર્વગામી દિશામાં થશે અથવા પ્રતિગામી દિશામાં થશે બરાબર છે તે દિશા જણાવે છે. ઉપરાંત મિત્રો આપણે સૂત્ર ભણી ગયા ડેલ્ટા જી નોટ બરાબર -RT નેચરલ log k. એની પરથી આપણે k મેળવી શકીએ છીએ. જો k જાણતા હોય તો ડેલ્ટા જી મળી શકે. ઇવન આપણે એ પણ ખબર છે કે સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતા વધારે હોય તો પ્રક્રિયા આપમેળે થાય. તેથી ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ પરથી ડેલ્ટા જી અને k વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરી શકાય છે. k નું મૂલ્ય આપેલું હોય તો ડેલ્ટા જી નું મૂલ્ય મેળવી શકાય છે. ડેલ્ટા જી પરથી k મળી શકાય છે. અને જો સંતુલન અચળાંક k નું મૂલ્ય જાણતા હોઈએ તો સીધા જ કહી શકીએ કે પ્રક્રિયા સ્વયંભૂ થશે કે નહીં થાય. મર્યાદાની વાત કરીએ મિત્રો તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ, રાસાયણિક પ્રક્રિયાનો દર, કેટલા સમયમાં રાસાયણિક પ્રક્રિયા પૂરી થશે, કેટલો જથ્થો મળશે એની કોઈ માહિતી આપણને મળતી નથી. મિત્રો ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની વાત કરીએ બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થનું તાપમાન જ્યારે વધે છે ત્યારે તેના તાપમાનમાં વધારો થવાને કારણે તેમાં રહેલા ઘટક કણોની જો ઘન પદાર્થ હોય તેમાં આંદોલન ગતિ વધે,
પ્રવાહી હોય તેમાં આંદોલન, ભ્રમણ અને રેખીય ગતિ, અને વાયુ હોય તો પણ ત્રણે ત્રણ પ્રકારની ગતિમાં વધારો થાય. ગતિ વધે એટલે અવ્યવસ્થા વધે, અને અવ્યવસ્થા વધે એટલે શું થાય? એન્ટ્રોપી વધે. બરાબર છે. એન્ટ્રોપી એક અવ્યવસ્થાનું માપદંડ દર્શાવે છે મિત્રો. તો તાપમાન વધવાથી પ્રણાલીની એન્ટ્રોપી વધે છે. તો એનાથી ઉલટું લઈએ તો એમ કહી શકાય ને કે જેમ જેમ પ્રણાલીનું તાપમાન ઘટતું જાય તેમ તેમ ઘટક કણોની અવ્યવસ્થામાં ઘટાડો થાય, એ વધુ નજીક આવતા જાય, વધુ ફિક્સ, વધુ ક્રમબદ્ધ રીતે ગોઠવાતા જાય, અને એથી એની એન્ટ્રોપી ધીમે 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 ઘટવા લાગે. તો 1905માં જર્મન રસાયણ વિજ્ઞાની, બરાબર છે, તો કે જર્મન રસાયણ વિજ્ઞાનીએ તો કે નિયમ આપ્યો, ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ આપ્યો. એને કીધું કે સામાન્ય રીતે કોઈ પણ અતિશય શુદ્ધ પદાર્થ હોય, આવા અતિશય શુદ્ધ પદાર્થ માટે નિરપેક્ષ શૂન્ય તાપમાને તેની એન્ટ્રોપીનું મૂલ્ય કેવું જોવા મળે? શૂન્ય જોવા મળે છે. એને વિચાર્યું મિત્રો કે જ્યારે તાપમાન ઘટતા ઘટતા -273 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે ત્યાં સુધીમાં જે ઘટક કણો છે એની ગોઠવણી અતિ સુવ્યવસ્થિત બને છે, અને એને કારણે શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી તો કે શૂન્ય જોવા મળે છે મિત્રો. બરાબર છે મિત્રો. પણ આ નિયમ કોને લાગુ પડે છે? ફક્ત શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ. દાખલા તરીકે કાચ ઘન પદાર્થ છે, પણ વાસ્તવમાં ઘન પદાર્થ નથી. એ પ્રવાહીને અતિશય ઠંડો કરેલો છે, એટલે એને સુપરકૂલ્ડ લિક્વિડ, બરાબર છે, લિક્વિડ થી બનેલો સુપરકૂલ્ડ લિક્વિડ તરીકે ખરેખર ઓળખાય છે. સોલિડ, પણ એ આભાસી સોલિડ છે એમ કહી શકાય સાદી ભાષામાં. તો એવી રીતે કોઈ પણ પ્રવાહીને તો કે અતિશય ઠંડી આપીને એકદમ જ્યારે ઠંડો પાડવામાં આવે છે, બરાબર છે, તો તે વખતે તેની અંદર તો કે જે ગોઠવણી જોવા મળે ઘટકોનું એ વ્યવસ્થિત હોતી નથી. માટે ફક્ત શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ માટે કહી શકાય કે નિરપેક્ષ શૂન્ય તાપમાને 0 કેલ્વિન તાપમાને અથવા -273 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એન્ટ્રોપી કેવી થઈ જાય છે? તો કે શૂન્ય બની જાય છે. મિત્રો આ વસ્તુ દર્શાવે છે, ત્રીજો નિયમ દર્શાવે છે કે એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. મિત્રો કોઈ પણ પદાર્થ જ્યારે શુદ્ધ સ્ફટિકમય હોય તો 0 કેલ્વિન તાપમાને, બરાબર છે, એની એન્ટ્રોપી 0 છે. 0 કેલ્વિન તાપમાનથી તમે તાપમાન વધારતા જાઓ ધીમે ધીમે, તો તાપમાન વધારતા જાઓ તો ΔS બરાબર Q રિવર્સિબલ અપોન T અનુસાર તમે જુઓ તો તે વખતે થતો એન્ટ્રોપી ફેરફાર એ જે તે પ્રણાલીના થતો ફેરફાર દર્શાવે છે. જેથી કહી શકાય કે તે અંતિમ અવસ્થાની તો કે એન્ટ્રોપી દર્શાવે છે તેમ કહી શકાય. કારણ કે આપણે એવું જાણીએ છીએ ને કે ΔS બરાબર શું લખાય? તો કે ΔS બરાબર S ફાઇનલ માઇનસ S ઇનિશિયલ, બરાબર છે, અને ΔS બરાબર શું લખાય? Q રિવર્સિબલ અપોન T લખાય, બરાબર છે. અક્ષર થોડા મોટા કાઢીએ તો ΔS બરાબર Q રિવર્સિબલ અપોન T, બરાબર છે. તો તમે વિચાર કરો કે T બરાબર 0 કેલ્વિન તાપમાને ΔS કેવો હતો? 0 હતો. પણ ધારો કે હું એની અંદર 200 કેલ્વિન ટેમ્પરેચર વધારું છું તો અહીંયા નીચે કેલ્વિન 200 આવશે, અને ઉપર તો કે ઉપર તમે જે ઉષ્મા આપી છે તે, અને એ વખતે જે એન્થાલ્પી ફેરફાર થયો એની ફાઇનલ કન્ડિશનમાં થયો. તો ફાઇનલ કન્ડિશનમાંથી ઇનિશિયલ 0 બાદ કરો તો જે છે એ જે તે પદાર્થની એન્ટ્રોપી દર્શાવશે. મેડમ મિત્રો યાદ રાખો કે એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. શુદ્ધ સ્ફટિકમય પદાર્થો માટે એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે, બરાબર છે. અને નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે માટે વ્યાખ્યા આવી પ્રમાણિત મોલર એન્ટ્રોપી. પ્રમાણિત નો અર્થ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 1 બાર દબાણ. પ્રમાણિત સ્થિતિએ 1 મોલ શુદ્ધ પદાર્થની એન્ટ્રોપીને તેની પ્રમાણિત મોલર એન્ટ્રોપી કહે છે. તેને S નોટ M વડે દર્શાવવામાં આવે છે. તેનો એકમ જૂલ પ્રતિ કેલ્વિન મોલ છે. આ સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે મિત્રો. જે આપણી એક્સરસાઇઝ છે એ આપણે ઝૂમ મીટિંગમાં સોલ્વ કરીશું.